ફટાકડા કાંડના પાપીના ઘરે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી ફટાકડા ફેક્ટરીના માલિક મેહુલ ડોડિયાનું ઘર લાંપામાં આવેલું છે। નવ જિંદગીનો ભોગ લેનાર મેહુલ ડોડિયા કે જેના ઘરે તાળું જોવા મળ્યું છે। ફટાકડા કાંડ બાદ મેહુલ ડોડિયા ફરાર થઈ ગયો। મેહુલ ડોડિયાની માતા રમીલા ડોડિયા હાલ સારવાર હેઠળ છે। આ સાથે ગઈકાલે રમીલા ડોડિયાને પણ ગંભીર ઈજા પહોંચી હતી, જેને કારણે તેઓ સારવાર હેઠળ છે। પરંતુ આ નવ જિંદગીનો ભોગ લેનાર આ એ જ રાક્ષસ કે જે ઘરેથી ફરાર થઈ ગયો છે અને તેનું ઘર લાંબામાં આવેલું છે, જ્યાં ઘર બહાર તાળું જોવા મળ્યું। એબીપી અસ્મિતાની ટીમ ત્યાં જેનું ઘર આવેલું છે આ મેહુલ ડોડિયાનું ત્યાં પહોંચી ત્યારે ઘર પર તાળું જોવા મળ્યું છે। આ જે રાક્ષસ છે મેહુલ ડોડિયા કે તેઓની માતા રમીલા ડોડિયા, જેઓ ગઈકાલે જ ઈજાગ્રસ્ત થયા હતા અને હાલ અત્યારે તેઓની પણ સારવાર ચાલી રહી છે। ત્યારે આ એ જ મેહુલ ડોડિયા છે કે જે ગેરકાયદે ફેક્ટરી ચલાવતો હતો, તેની ફેક્ટરીનું લાયસન્સ પણ તેની પાસે નહોતું અને નવ જિંદગી આના જ કારણે બુજાઈ ગઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે ચેતન, મેહુલના ઘરે તાળું જોવા મળ્યું છે, શું વધારે વિગત આસપાસના લોકો સાથે વાતચીત થઈ કરી? જી, રામોલ ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીનો જે પાપી છે મેહુલ ડોડિયા કે જેને કારણે 9 લોકોના મોત થયા, તે આ લાંબા વિસ્તારમાં આવેલી આદિત્ય લેક વ્યૂ સોસાયટીમાં આ ભવ્ય રો હાઉસમાં વસવાટ કરતો હતો। આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે લાંબાની અહીં ભવ્ય સોસાયટી આવેલી છે, જેનું નામ છે આદિત્ય લેક વ્યૂ। આદિત્ય લેક વ્યૂ સોસાયટીની આ A3 નંબરના મકાનમાં મેહુલ ડોડિયા વસવાટ કરતો હતો। તે તેના પરિવાર સાથે વસવાટ કરતો હતો। તે તેના પિતા ભાઈલાલભાઈ અને તેમની માતા રમીલાબેન સાથે આ જ ઘરમાં વસવાટ કરતો હતો। અહીં તેમનું નેમ પ્લેટ પણ લગાડવામાં આવી છે। મેહુલ કુમાર ભાઈલાલભાઈ ડોડિયાની આ નેમ પ્લેટ છે અને હાલમાં અહીં તાળું દેખાય છે, પરંતુ કહી શકાય કે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને ગેરકાયદેસર જે આ ફેક્ટરીમાં જે કમાયેલા પૈસા હતા એ પૈસાથી તેને પોતાનું આ સામ્રાજ્ય વસાવ્યું હતું અને તેનું જે જૂનું ઘર છે તે શાહપુર વિસ્તારમાં છે, પરંતુ આ જે ગેરકાયદેસર જે કમાયેલા પૈસા હતા તેને કારણે અહીં એને અનેક જગ્યાએ જે મિલકતોમાં રોકાણ કર્યું હોય તેવી પણ પ્રાથમિક માહિતી મળી છે। શાહપુરનું મકાનમાંથી તે છેલ્લા 2-3 વર્ષથી બંધ હતું। તેનો પરિવાર અહીં આ ભવ્ય મકાનમાં શિફ્ટ થઈ ગયો હતો, તે અહીં રહેતો હતો। થોડી વાર પહેલાં જ પોલીસ દ્વારા સમગ્ર જે ઘર છે, અહીં આસપાસના જે પડોશીઓ છે તે અને સોસાયટીના ચેરમેનની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને આ પૂછપરછ બાદ જરૂરી જે માહિતી છે તે પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી હતી। આમ જોઈ શકાય કે લાંબા વિસ્તારની જે આ ભવ્ય સોસાયટી છે, હાઈફાઈ ગણાય તેવી સોસાયટી છે, મોંઘી દાટ સોસાયટીમાં મેહુલ ડોડિયા રહેતો હતો। આ ગેરકાયદેસર જે ફેક્ટરી છે તેના પૈસાથી તેમણે પોતાનું એક અલગ સામ્રાજ્ય ઊભું કર્યું હતું। જોવું એ રહ્યું કે હાલમાં મેહુલ ડોડિયા ફરાર છે, પરંતુ પોલીસના હાથમાં મેહુલ ડોડિયા ક્યારે આવશે તે પણ એક મોટો સવાલ છે। જી ચેતન, માહિતી બદલ આભાર।